મેં કહ્યું કે મારી વિદાય એ વસ્તુ બનાવવાને બદલે ચીજ સાથે આ વિદાય નક્કી કરી એના માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું. વાવ વિધાનસભાના પરિણામની સાથે ગુજરાતમાં વધુ એક મુદ્દો ચર્ચાતો હતો અને એ છે કે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ ક્યારે મળશે. હવે આને જ લઈને અત્યારના હાલના જે પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, તેમનો મોટો ખુલાસો સામે આવ્યો છે અને તેમને જાણે વાત કરી દીધી હોય કે હવે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ થોડાક જ દિવસમાં મળી જવાના છે. શું છે સમગ્ર વાત અને CR પાટીલે કયો મોટો ખુલાસો કર્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાવનું પરિણામ આવતાની સાથે જ CR પાટીલનો મોટો ખુલાસો સામે આવ્યો છે. CR પાટીલે એક સ્નેહ મિલનના કાર્યક્રમમાં પોતાની વિદાય હવે થવાની છે તે વાતને નિશ્ચિત રૂપે સ્વીકારી લીધી છે. CR પાટીલે જણાવ્યું કે હવે મારી પાસે ટોટલ 3 હોદ્દા છે, એટલે હવે પ્રદેશ પ્રમુખના હોદ્દામાંથી મને મુક્ત કરો અને મારી આ જે વિદાય છે તેને ખુશીની સાથે આપણે બધાએ વધાવવાની છે અને જે પણ આગામી સમયમાં ગુજરાતનો પ્રદેશ પ્રમુખ બનશે તેને હું અત્યારથી જ અભિનંદન પાઠવું છું. સૌથી પહેલા તો CR પાટીલને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે અને હવે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ ક્યારે મળી રહ્યા છે તેને લઈને પણ તેમણે શું મોટો ખુલાસો કર્યો છે તે પણ સાંભળીએ. મેં કહ્યું કે મારી વિદાય એ વસ્તુ બનાવવાને બદલે ચીજ સાથે આ વિદાય નક્કી કરી એના માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું. મને હતું કે વાવ જો ગુમાવીએ તો પ્રદેશ અધ્યક્ષ પદેથી હટીએ ત્યારે આપણને વાવ આપણા હૃદયમાં કાંટાની જેમ ભોકાતે, પણ એ કાંટો ન વાગે એની ચિંતા કરવાવાળા લાખો કાર્યકર્તા હોય ને તો એ ક્યારેય સંભવ ના બને. જીત નિશ્ચિત થઈ જાય. હું પોતે મારા 4 વર્ષના કાર્યક્રમમાં કહેતો આવ્યો, લગભગ 4.5 વર્ષ હોય તો થઈ ગયા કે એક વ્યક્તિ એક હોદ્દો, એક જન્મ એક હોદ્દો. આજે હું તમારી સામે ઉભો છું તો 3 હોદ્દા લઈને હું બેઠો છું. સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું. હું પોતે મેં 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ, પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે. ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે, એટલે નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ. જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન અને જેમને મારી સાથે કામ કર્યું તો બધાનો આભાર પણ વ્યક્ત કરીશ. હમણાં હર્ષભાઈએ એક વાત કરી કે તમે વિધવા બહેનોના ફોર્મ ભરવા માટેની મહેનત કરી લો, ઘરે ઘરે જાઓ. હું એવું માનું છું મેં કહ્યું કે મારી વિદાય એ વસ્તુ બનાવવાને બદલે ચીજ સાથે આ વિદાય નક્કી કરી એના માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું. મને હતું કે વાવ જો ગુમાવીએ તો પ્રદેશ અધ્યક્ષ પદેથી હટીએ ત્યારે આપણને વાવ આપણા હૃદયમાં કાંટાની જેમ ભોકાતે, પણ એ કાંટો ન વાગે એની ચિંતા કરવાવાળા લાખો કાર્યકર્તા હોય ને તો એ ક્યારેય સંભવ ના બને. જીત નિશ્ચિત થઈ જાય. હું પોતે મારા 4 વર્ષના કાર્યક્રમમાં કહેતો આવ્યો, લગભગ 4.5 વર્ષ હોય તો થઈ ગયા કે એક વ્યક્તિ એક હોદ્દો, એક જન્મ એક હોદ્દો. આજે હું તમારી સામે ઉભો છું તો 3 હોદ્દા લઈને હું બેઠો છું. સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું. હું પોતે મેં 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ, પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે. ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે, એટલે નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ. જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન અને જેમને મારી સાથે કામ કર્યું તો બધાનો આભાર પણ વ્યક્ત કરીશ. હમણાં હર્ષભાઈએ એક વાત કરી કે તમે વિધવા બહેનોના ફોર્મ ભરવા માટેની મહેનત કરી લો, ઘરે ઘરે જાઓ. હું એવું માનું છું
આ બધાની વચ્ચે સીઆર પાટીલ દ્વારા એક વાત કહેવામાં આવી છે કે વાવને લઈને મારું એક અલગ જ કનેક્શન હતું, એટલે વાવની જે બેઠક અત્યાર સુધી ભાજપના હાથમાં નથી આવી તેને લઈને પણ સીઆર પાટીલના મનમાં જાણે વસવસો રહી ગયો હોય તેવું પણ આ નિવેદન ઉપરથી લાગી રહ્યું છે, કારણ કે સીઆર પાટીલ એક વાત છે તેને ચોક્કસપૂર્ણ જણાવી રહ્યા છે કે વાવ વિધાનસભાની સીટ હવે આપણી પાસે આવી ગઈ છે, એટલા માટે હવે મારી વિદાય નિશ્ચિત છે, પરંતુ મારી વિદાય તમે દરેક લોકો ખુશીની સાથે કરજો. અત્યારે હાલ મારી પાસે 3 હોદ્દા છે, એટલે એવું કહી શકાય કે સીઆર પાટીલ સાંસદ પણ છે, તેની સાથે સીઆર પાટીલ અત્યારે કેન્દ્રીય મંત્રાલયમાં પણ જોડાયા છે અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ છે. પરંતુ હવે આ બધાની વચ્ચે સીઆર પાટીલે એક વિનંતી કરી છે કે મને હવે આ હોદ્દામાંથી મુક્ત કરો અને આ હોદ્દો છે તે હવે કોઈક બીજાને આપો. હવે આ બધાની વચ્ચે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોણ નિમાઈ શકે છે તેના વચ્ચે એક નામ ચર્ચામાં આવ્યું છે અને તે નામ છે પ્રદીપસિંહ વાઘેલા. પ્રદીપસિંહ વાઘેલાએ પણ સીઆર પાટીલ સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો. તેના ઉપરથી ગુજરાતનું સમગ્ર રાજકારણ છે તે ગરમાયું હતું અને તેવું પણ લાગી રહ્યું હતું કે ગુજરાતને કદાચ પ્રદીપસિંહ વાઘેલા નામના નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. પરંતુ આ રાજકારણ છે કદાચ જેનું નામ ચર્ચામાં આવતું હોય છે, ભાજપ તેને ક્યારેય પ્રદેશ પ્રમુખ બનાવતા નથી, એટલે કદાચ અંતિમ ઘડીએ કોઈ પણ ખેલ છે તે બદલાઈ શકે છે. પરંતુ હવે એ વાત નિશ્ચિત થઈ ગઈ છે કે થોડાક જ દિવસમાં ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. ત્યારે તમને શું લાગે છે કે ગુજરાતને કયા નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે? તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.